તો ભાઈ જુઓ આ રીતે કંઈક પેક કરી દીધું હોય સર, આપણું જારી મારી દીધી અને હજી આપણા કેટલા લીટર આવે છે ફૂલ ટાંકી કરાવીને કરીએ ક્રોસ કરી બધે આગળ. તો ભાઈ સાણંદ ટોલ ક્રોસ કરી લીધો આપણે અને મિત્રો તો હવે અહીંયાથી વધે આગળ અને સંજય પણ ભેગો થઈ ગયો. સંજય મજામાં આવી જાઓ ખાલી કરીને જો ચા પીવે તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના બપોરના 12:30 ને આપણે આવી ગયા છીએ ગાડી ઉપર. તો અહીંયા આપણે ગાડી પાર્કિંગમાં રાખીને જતા રહ્યા હતા ઘરે સુરતની ટ્રીપ મારીને. તો અત્યારે આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવી ગયો છે. આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ. તો જઈએ પહેલાં સાણંદ ગાડી ભરવા માટે, જોઈએ ક્યાંનો માલ ભરાય છે. તો પહેલાં ડીઝલ ટાંકી અહીંયાથી ફૂલ કરાવી દઈએ પછી વધે આગળ. તો ભાઈ જુઓ ડીઝલ ટાંકી તો લગાવી દીધી ફૂલ ટાંકી કરવા. હવે જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે કેટલા લીટર આવે છે. ફૂલ ટાંકી કરાવીને કરીએ. જુઓ આપણે અસલાલીથી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા અસલાલી સર્કલ. જોઈ શકો છો આગળ આવશે અસલાલી સર્કલ, ત્યાંથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. અને મિત્રો આ બાજુ કોઈ આવતા હોય રિંગ રોડ બાજુ તો તમને કહી દઉં કે આગળ સર્કલ હાથીજણ રસ્તો બંધ કરેલો છે અસલાલી સર્કલથી હાથીજણ સુધીનો. એટલે સિટીમાં એન્ટ્રી આપી છે તો સિટીમાં થઈ અને સિટી આમ રામોલવાળા બ્રિજે બહાર તમે નીકળી શકો છો. એ રીતની પરમિશન મળેલી છે મોટી ગાડી માટે. તો આ અસલાલી સર્કલથી આગળ હાથીજણ સુધીનો રોડ સ્ટોપ છે. એટલે આ બાજુ કોઈ આવે તો ધ્યાન રાખવું. તો જો આપણે પહોંચી આવે અસલાલી સર્કલ અને અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ, પછી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. જોઈ લો અસલાલી સર્કલનો વ્યૂ અત્યારે કંઈક આ રીતે આવે છે. તો આપણે લઈ લીધી લેફ્ટ સાઈડ અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા શાંતિપુરા સર્કલ અને હવે અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ, પછી કન્ટિન્યુ ચાલ્યા જઈએ ડોંગા કંપનીમાં. જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરાય છે, ક્યાંનો માલ ભરાય છે. બધા વિડીયોમાં બધા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો જો આપણે ગાડી ભરવા આવી ગયા ડોંગામાં અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું. તો જુઓ મજૂરોનો લંચ ચાલે છે એટલે કોઈ આવ્યા નથી. તો એ કે ગાડી સાઈડમાં રાખો, હમણાં મજૂરો આવે પછી ગાડી લગાવવાની છે. તો જોઈએ હવે મજૂર આવે ભાઈ કેટલા ટાઈમમાં આપણું આઈસર લગાવે છે અને ક્યાંનો માલ ભરાય છે. તો બતાવું તમને ગાડી ભરાઈ ગયા પછી. તો જોઈએ ક્યાંનો માલ ભરાય છે. મિત્રો જુઓ આપણે સાણંદ અહીંયા આપણું આઈસર તો ભરાઈ ગયું અને હવે આપણે આઈસર પેક કરી લઈએ. પાછળથી જારી બારી મારવાની બાકી છે. તો જુઓ હું તમને બતાવું આ રીતે આપણે માલ ભર્યો આઈસરમાં. જોઈ શકો છો આ રીતનું ભર્યું છે આઈસર આપણું. અને ક્યાંનો માલ ભર્યો એ તો હજી ખબર નથી, બિલ આવે પછી ખબર પડે. તો પહેલાં આપણે જારી બારી મારી દઈએ પછી જોઈએ ક્યાંનો માલ છે. તો ભાઈ જુઓ આ રીતે કંઈક પેક કરી દીધું હોય સર, આપણું જારી મારી દીધી અને હજી આપણા બિલ આવ્યા નથી, બિલમાં વાર લાગશે એવું કીધું. હવે બિલ આવે પછી ખબર પડે મિત્રો આપણું આઈસર ક્યાંનું ભરાયું છે. તો ત્યાં સુધી આપણે અહીંયા બહાર ચા પાણીનું છે. તો આમ તો ટાઈમ બી વાગી ગયા છે 4:15, 4:30 વાગવા આવ્યા. તો આપણે ચા બા પીતા આવીએ બહાર, પછી જોઈએ કેટલા ટાઈમમાં બિલ આવે છે ને ક્યાંનો માલ ભર્યો છે. પછી તમને બતાવું ક્યાંનો માલ ભર્યો છે, આપણે આ ટ્રીપ ક્યાંની રહેવાની છે. તો ચલો જઈએ પહેલાં ચા પીવા બહાર. દોસ્તો જુઓ આપણા બિલ આવી ગયા છે અને આપણે માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે. મેઘ કરીને ગામ છે જે વડાલી ડિસ્ટ્રિક્ટનું છે. ત્યાં વડાલી ડિસ્ટ્રિક્ટના મેઘ કરીને ગામે ખાલી કરવાનું છે આઈસર. તો જો આપણા બિલ પણ આવી ગયા. તો હવે અહીંયાથી ભાગીએ આપણે, જઈએ પહેલાં બહાર. તો મિત્રો જો આપણે આ કટ આવી ગયો, અહીંયાથી યુટર્ન મારી લઈએ ગાડી. એ આપણે પેલો હાઈવે ચડાવવાનો છે ને અહીંયાથી પહેલાં યુટર્ન લઈ લઈએ. તો દોસ્તો જુઓ અત્યારે આપણે નીકળી આવ્યા ત્યાંથી ગાડી ભરીને અને જસ્ટ પહોંચવા આવી ગયા સાણંદના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો સાણંદના ટોલ પ્લાઝાનો વ્યૂ. હવે ટોલ ક્રોસ કરી બધે આગળ. તો ભાઈ સાણંદ ટોલ ક્રોસ કરી લીધો આપણે. અને મિત્રો જસ્ટ અભી હાલ મારે વાત થઈ તો પાછળ મારો મિત્ર જે આપણે નેક્સ્ટ ટ્રીપમાં તમને જોયું હોય તો ધરમપુર વાંસદાની ટ્રીપમાં મારી જોડે હતો.
એ ગાડી લઈને આવે છે, પાછળ છે. તો મારો વાત થઈ તો મને જે આગળ ધ્યાન રાખો, બાયપાસ ઉપર હું આવું છું એટલે આપણે જોડે જોડે નીકળીએ. મેં કીધું વાંધો નહીં, તો એની વેઇટિંગ કરવો પડશે આપણે બાયપાસ ઉપર. તો અત્યારે તો જો આપણે ચાલ્યા જઈએ છીએ. હવે આગળ સાણંદ બાયપાસ આવી જશે, ત્યાં આગળ ક્યાંક ચાની કિટલે રાખીએ, પછી ત્યાંથી ચા પાણી પી સંજયને બધા જોડે જોડે નીકળીશું. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા સાણંદના બાયપાસ ઉપર અને સાણંદ બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. આ રસ્તો અત્યારે તો મિત્રો સારો છે, નહીં તો ચોમાસામાં અહીંયા બહુ ખાડા પડી ગયા હતા. મતલબ ગાડીઓ આ બાયપાસ પાર કરતાં કરતાં અમારે મિનિમમ 1.5 કલાકનો ટાઈમ નીકળી જાય, એટલા ખાડા હતા કે જેવી તેવી ગાડી હોય, ઓવરલોડ વજન હોય તો પાટા તોડી કાઢે એ રીતે. તો કંઈ નહીં, હવે અત્યારે તો સારો થઈ જશે એટલે એવું કંઈ તકલીફ જેવું નથી. તો જો આપણે કન્ટિન્યુ ચાલે જ જશું આ બાયપાસ ઉપર અને આગળ ક્યાંક ચા પાણીનું આવે છે ત્યાં આગળ રાખીએ. પછી સંજય આવે છે તો સંજયને બંને આપણે જોડે જોડે નીકળીશું અમે. તો હવે જોઈએ સંજય કેટલે પાછળ છે અને હવે ચા પાણી કરવાનું આગળ આવે છે ત્યાં આગળ રાખું ગાડી હું. તો બતાવું તમને, ચા પાણી કરીને નીકળીએ, સંજયને મુલાકાત કરાવું. તો ભાઈ જુઓ, અહીંયા ગાડી રાખી દીધી ચા પાણી કરવા માટે અને આપણે ચા પાણી પણ થઈ ગયા. તો હવે અહીંયાથી વધ્યા આગળ અને સંજય પણ ભેગો થઈ ગયો. સંજય મજામાં? આવી જાઓ ખાલી કરીને ચા પીવે. જો ચા પીવે તો આવી જાઓ, જે કોઈ ચા પીવે એ. તો હવે અહીંયાથી ચા પાણી કરી નીકળીએ આગળ. મિત્રો આપણે સંજયના ભેગા થઈ ચા પાણી કરી અને સાણંદ બાયપાસથી નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ આપણે પહોંચી આવ્યા સાણંદ વિરમગામ મારા હાઈવે ઉપર. જોઈ શકો છો, હા છે સાણંદ વિરમગામ મારો હાઈવે. તો કન્ટિન્યુ આપણે હાઈવે ઉપર ચાલ્યા જ જઈશું અને આગળની જર્ની તમને બતાવું. હવે આગળ ગામ આવશે દીપપુરા કરીને, તો દીપપુરા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. અને મિત્રો શાંતિપુરાવાળો બ્રિજ ચાલુ થયો છે કે નહીં જોઈ લઈએ. ચાલુ થયો છે કે સિટીમાં રહીને જવાનું, વચમાં કામ ચાલુ હતું એના હિસાબે બંધ હતો. તો અત્યારે જતાં આપણે જોતા જઈએ ચાલુ થયો છે કે કેમ. તો દોસ્તો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા શાંતિપુરા સર્કલ. આગળ આવશે શાંતિપુરા સર્કલ. કરી અને ડ્રાઈવર સાઈડ લઈ લઈશું એટલે આવી જશે આપણો રિંગ રોડ. તો પેલા સર્કલ ક્રોસ કરીએ, બતાવો તમને સર્કલનો વ્યૂ. જો અહીંયા આપણે બ્રિજ નીચેથી લઈ લઈશું રાઈટ સાઈડ. પણ હજી રસ્તો ચાલુ નથી કર્યો એટલે આપણે અંદર રહીને જ જવું પડશે. ચાલુ થયો છે નહીં જોઈ લઈએ. તો ભાઈ રસ્તો ચાલુ થઈ ગયો છે એટલે આપણે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. આ જતો રહ્યો સર્કલ સિટીમાં. તો મિત્રો જુઓ, અત્યારે આપણે સનાથલ ચોકડીવાળો બ્રિજ ઉતારીએ છીએ. જોઈ શકો છો, આ બાજુવાળા બ્રિજ ઉપર ગાડી લઈ લો, એ રાજકોટ બાજુ જવાનું હોય, સરખેજ સિટીમાં જવાનું હોય એના માટેનો બ્રિજ છે. અને આ સીધો આપણે રિંગ રોડ બાજુનો બ્રિજ છે એટલે કોઈને ડિસ્ટર્બ ના થાય અને ટ્રાફિક ન થાય એ રીતના બ્રિજ બનાવી દીધા છે. તો બ્રિજ એટલા બધા હેવી નથી બન્યા એટલે હવે મજબૂત થાય તો થોડો ટાઈમ જાય પછી ખ્યાલ આવે. એકદમ તો ખ્યાલ ના આવે, નવ દિવસ હોય એટલે કે કેટલો ચાલશે કેટલો નહીં ચાલે છે ખબર પછી તો જોઈ લો. અહીંયાથી આપણે આ નીચે રસ્તો જાય એ જતો રહ્યો રાજકોટ બાજુ, બગોદરા, રાજકોટ, સાયલા, ચોટીલા, ત્યાં રસ્તો જતો રહ્યો. નીચે જઈને રાઈટ જવાનું અને આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જવાનું છે. પર્સનલીમાં ટ્રાફિક વધારે થાય છે મિત્રો. સાંજના ટાઈમમાં ટ્રાફિક હોય છે, એસી ખબર હવે આજે ટ્રાફિક મળશે કે નહીં મળે પણ ખબર. ટાઈમ તો થઈ જશે ટ્રાફિકનો એટલે કદાચ મળે પણ ખરો અને ન પણ મળે. અને ગાડી લાઈન મિત્રો લોકો કહેતા હોય તો ગાડી ઘોડાનો ધંધો એટલો ઇઝી પણ નથી. ચાહે ડ્રાઇવિંગ લાઈફ હોય, ચાહે મોટર માલિક હોય, હરેક ડ્રાઈવર ગાડી ચલાવતો હોય એનું સપનું તો હોય જ કે ક્યારેક હું પણ પોતાની ગાડી લાવું, મોટર માલિક બનું, એવું સપનું દરેકનું હોય. કારણ કે આ ગાડી ઘોડાની લાઈન એટલી ઇઝી પણ નથી. ક્યારેક તમારે ભૂખ્યા રહેવું પડે, ક્યારેક જમવાનું મળે ન મળે,
બધાને ઝેલો આપવો પડે, મતલબ કંપનીમાં ભરવા જાઓ ટાઈમે ગાડી ભરી આપો ન ભરી આપે ત્યારે એટલું બધું હોય, અને ત્યારે તો ટાઈમે ખાલી થાય ન થાય, રસ્તાનો ટ્રાફિક આ તે ડીઝલ ચોરી બધું ઘણું બધું આમાં મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ત્યારે જઈને થોડા ઘણા પૈસા પામી શકીએ, બાકી એટલા બધા પૈસા મળે છે ગાડીમાં. પૈસા તો સહજ નથી જવું નહીં આ લાઈનમાં, પણ એમ તો સામે રિસ્ક પણ એટલું બધું છે એટલે એ બધું ઝીલવું પડે છે. પણ હવે કોઈ બી ધંધામાં જાઓ મિત્રો કે તમને એમને એમ તો સફળતા નથી જ મળતી, એના માટે તમારે કંઈક ને કંઈક ભોગ તો આવવો જ પડે. તો તમને કંઈક મળે, બાકી તો કશું મળે નહીં એવું છે. તો હવે કન્ટિન્યુ ચાલે છે. અને મિત્રો આ રિંગ રોડ ઉપર એક સર્કલ નવું બનાવ્યું છે આગળ, પહેલાં નહોતું પણ હમણાંથી જ બનાવ્યું છે. એ સર્કલ પણ આપણે ક્રોસ કરી લઈએ, પછી સંજય જાય છે આગળ, જોઈ શકો આ ગાડી લઈને આવ્યો છે સંજય. તો આગળ જોઈએ, પછી પીરાણા ગેટની આજુબાજુમાં કે તો આપણે ક્યાંક રાખીએ ચા પાણી પીવા, તો પરિવારના ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પૂછશે સંજયને શું કહે છે. તો સર્કલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈએ આગળ, અને આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બાકરોલ ચોકડી, જે અમદાવાદ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ આપણે. અને મિત્રો અહીંયા આગળ પણ બ્રિજનું કામ ચાલુ છે, એના હિસાબે જો આ રીતે પતરા લગાવી દીધા છે, એના હિસાબે આ બાજુ પણ ટ્રાફિક રહેશે જ અવારનવાર. તો હવે આ ટ્રાફિકને ક્રોસ કરીને વધે આગળ. જોઈ લો, બાકરોલ ચોકડી ક્રોસ કરીએ છીએ આપણે, અને સંજય પણ ભેગો જ ચાલે આવે છે. આપણે મિત્રો ઉતાવળ નથી એટલી બધી, એટલે આપણે ગાડી દબાવતા નથી, શાંતિથી ચલાવીએ છીએ. કેમ કે આમ બી આપણે ગાડી અસલાલી રાખી દઈશું પેટ્રોલ પંપે આપણા પાર્કિંગમાં. અને ઘણા ટાઈમથી આપણે ઘરે પણ નથી ગયા, એટલે ઘરે જઈએ પણ આપણે બહુ દિવસ થઈ ગયા. અને આપણે ગણતરી એવી છે કે આપણે અસલાલી પાર્કિંગમાં ગાડી રાખીને ઘરે જતા રહીશું, પછી ગાડી ખાલી કરવા માટે સવારે વહેલા નીકળીશું. જોઈએ હવે કઈ રીતે સાથે ચાલુ છે. અત્યારે તો ચાલ્યા જઈએ, પહેલાં અસલાલી જોઈએ કઈ રીતે પ્રોગ્રામ કરીએ છીએ. તો જો આ રિંગ રોડ ઉપર ચાલ્યા જ જઈશું હજી તો. અને આગળ આવશે બાકરોલ ટોલ પ્લાઝુ, તો તમને બતાવું બાકરોલનો ટોલ પ્લાઝુ. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવે બાકરોલ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો બાકરોલ ટોલ પ્લાઝાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. તો હવે બાકરોલ ટોલ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ. જોઈ લો આ ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો. અહીંયા ગેસ પંપ પણ આવેલો છે બાકરોલ ટોલ ક્રોસ કરીને ઇન્ડિયન ઓઇલના પંપે. કોઈ ગેસ ગાડી લઈને આવતા હોય તો ગેસ પંપ પણ અહીંયા મળી આવે એવો છે. આગળ નદી આવશે, સાબરમતી નદી, જે બહુ મોટી નદી છે. એ નદી ક્રોસ કરીને પણ આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે મિત્રો. અને આપણે માલ ભરે છે એ ખાલી કરવા જવાનું છે મિત્રો વડાલી ડિસ્ટ્રિક્ટમાં. તો એના માટે રસ્તા બે બતાવે છે, એક હિંમતનગર થઈને પણ બતાવે છે અને એક ઈડર થઈને બતાવે છે. તો જોવાનું એ રહ્યું કે આપણે ક્યાં રહીને જઈએ છીએ. એક ઈડર થઈને આગળથી રસ્તો બતાવે છે કડિયાદરા ગામ થઈને, અને એક રસ્તો આ સાઈડથી પણ બતાવે છે હિંમતનગર સિટીમાં રહીને. સિટીમાં તો એ લાગે. જોઈએ હવે આપણે ક્યાં રહીને નીકળીએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, આપણે સાબરમતી નદી ઉપર ચાલ્યા જઈએ છીએ. અમદાવાદ રિંગ રોડ સાબરમતી નદીના બ્રિજ ઉપર ચાલ્યા જઈએ છીએ. જોયેલો નદીનો વ્યૂ તમને ચેક કરાવું.
અને અહીંયા આગળ રસ્તાનું કામ ચાલુ છે મિત્રો, એના હિસાબે થોડો ટ્રાફિક રહેશે. તો જોઈએ હવે આપણને ટ્રાફિક મળે છે કે નથી મળતું. આગળ આવશે કમોડ ચોકડી, જે બહારથી જે લોકો ગાડી લઈને આવે છે એ બધા પહેલાં ગાયવાળા સર્કલ તરીકે ઓળખતા હતા, કેમ કે ત્યાં ગાય લગાવેલી હતી સર્કલ ઉપર. પણ આ બધા કામકાજના હિસાબે ગાયને પણ પાડી દીધી. બનાવેલું હતું ગાયનું સ્ટેચ્યુ, એ પણ કાઢી નાખ્યું. અત્યારે અહીંયા કામ ચાલુ છે એટલે ટ્રાફિક તો છે મિત્રો, જોઈ શકો છો. કમોડ સર્કલ પહેલાં ટ્રાફિક તો છે ધીમો ધીમો, પણ એટલો બધો ટાઈમ નહીં લાગે. એક સાઈડ ચોકડી ચાલુ કરે, એક સાઈડ બંધ કરે, એ રીતે ધીમે ધીમે નીકળી જશે. પોલીસવાળા ઊભા હોય એટલે બહુ ટ્રાફિક ન થવા દે. વારાફરતી લાઈનો ચાલુ બંધ કરાવીને કઢાઈ લેશે ગાડી. તો કંઈ નહીં, હવે વધીએ આગળ. તો જુઓ મિત્રો, આપણે ટ્રાફિકમાંથી બહાર આવી છીએ અને હવે કન્ટિન્યુ ચાલ્યા જ જઈશું. જઈએ સીધા આપણે પહેલાં આપણા પંપે, જોઈએ પછી શું પ્રોગ્રામ કરીએ છીએ આગળનો. તો જવા દઈએ ગાડી પહેલાં આપણા પેટ્રોલ પંપે, ત્યાં જઈને પછી કરીએ આગળ હોટલે શું કે ઘરે જતું રહેવું એમ. તો પહેલાં પહોંચીએ આપણા પેટ્રોલ પંપ ઉપર. મિત્રો જુઓ, આપણે ગાડી ભરીને આવતા રહ્યા અને ગાડી પેટ્રોલ પંપે મૂકીને આવી ગયા ઘરે બહુ દિવસ પછી. તો અહીંયા ગાડી જમવા બેસી ગયા છીએ આપણે. તો જુઓ, બહુ દિવસ પછી ઘરે આવ્યા છે તો ઘરનું જમવાનું છે. ભીંડાનું શાક છે, રોટલી છે, કઢી, ભાત, છાશ, દૂધ બધું છે. તો જમી લઈએ આપણે. અને અહીંયા મારો બાબલો પણ બેસી ગયો છે જમવા માટે. જઈને તો જો એ પણ જમવા બેસી જાય તો કે પપ્પા આપણે ભેગા જમીએ. મેં કીધું વાંધો નહીં. ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ અને જે કોઈને જમવું હોય આવી જાવ જમવા માટે. બકુલભાઈ જમવું હોય તો આવી જજો. અને જમી બમીને આપણે ઘરે સૂઈ જઈશું. સવારે નીકળીશું ગાડી ખાલી કરવા જવા માટે 5:30 વાગે. તો મિત્રો, આપણે જે ખાલી કરવા જવાનું છે એ કંઈક વડાલીથી આગળ છે, ઈડરની આગળનું. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં વડાલીની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.